નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 7th પે કમિશનને લઈને હોળી પહેલા સરકારી કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં વધારો તો થશે જ, પરંતુ પગારમાં કેટલો વધારો થશે? મોંઘવારી ભથ્થામાં વધારો કઈ તારીખે જાહેર કરવામાં આવશે? 8મા પગાર પંચને લઈને શું અપડેટ આવી છે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હોળી 2025 પહેલા ખુશીના સમાચાર મળવા જઈ રહ્યા છે. આ વખતે હોળી 14 માર્ચે છે અને સરકાર હોળી પહેલા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે. આ વધારાથી કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે, જેનાથી તેમને મોંઘવારીમાં રાહત મળશે. તો ક્યારે થશે ડીએ વધારાની જાહેરાત? તો હકીકતમાં 7મા પગાર પંચ મુજબ વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે, જે 1 જાન્યુઆરી અને બીજો 1 જુલાઈથી લાગુ થાય છે. કેટલા ટકા વધશે પગાર? તો કર્મચારી સંગઠનો પ્રમાણે આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો થશે. તેનો મતલબ છે કે કર્મચારીઓના પગારમાં માસિક 360 રૂપિયાથી 540 રૂપિયા સુધીના વધારાની આશા જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી કર્મચારીનો બેઝિક પગાર 18,000 છે, તો 53% મોંઘવારી ભથ્થા પ્રમાણે તેનું ડીએ 9,540 રૂપિયા થાય છે અને ડીએમાં 2%નો વધારો થાય છે તો તેનું મોંઘવારી ભથ્થું 9,900 રૂપિયા થાય છે. એટલે કે 3%ના વધારા ઉપર 9,900 અને 2%ના વધારા ઉપર 9,540, તેને 360 રૂપિયાનો ફાયદો મળશે. અને ડીએમાં 3%નો વધારો થશે તો તેમને 540 રૂપિયાનો વધારાનો લાભ મળશે. પેન્શનરોને પણ તેનો ફાયદો થશે. 1 કરોડથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનરોને તેનો લાભ મળશે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે હોય છે, જ્યારે પેન્શનરો માટે મોંઘવારી રાહત હોય છે. મહત્વનું છે કે પાછલા વર્ષે એટલે કે ઓક્ટોબર 2024માં સરકારે ડીએમાં 3%નો વધારો કરીને 53% પર પહોંચાડી દીધું હતું. આ સિવાય માર્ચ 2024માં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. ડીએની ગણતરી EICPIના આંકડાના આધારિત હોય છે, જે EICPIની સરેરાશ 12 મહિનાની EICPIની સરેરાશ 115.76 ગુણ્યા 100 તે રીતે કરવામાં આવતી હોય છે. જ્યારે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે ડીએ પર્સન્ટેજ બરાબર છેલ્લા 3 મહિનાની EICPIની સરેરાશ 124.33 ગુણ્યા 100 તે રીતે કરવામાં આવતી હોય છે. સરકારે 8મો પગાર પંચ પણ મંજૂર કર્યું છે. 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સામાન્ય રીતે પગાર પંચ 2 થી 5 મહિનાની અંદર રજૂ કરવામાં આવશે. 8મો પગાર પંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 40થી 50%નો વધારો થવાની પણ આશા છે. સરકારે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા દર્શાવી છે, જેનાથી પગારમાં 40થી 50%નો વધારો થવાની આશા જોવા મળી રહી છે. ધન્યવાદ.